સાયા છે. આ નામ કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય સદગુરુ શરણે પ્રાપ્ત કરીને ઈ નામનું સ્મરણ એટલે માળા કરવી. આનું નામ ભક્તિ છે. જગતમાં દરેક મહાપુરુષો દેવી દેવતા અને શાસ્ત્રો વેદ વેદાંત પુરાણો બધાએ પોકાર કરી કરીને કહે છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. પણ ભક્તિ કોને કહેવાય? એને માટે દક્ષિણ ભારતમાં શૃંગેરી મઠની અંદર શંકરાચાર્ય થયા. આખી જિંદગી એના બાળકો એટલે શિષ્યોને ભક્તિના પાઠ ભણાવ્યા. છેલ્લે મરણ પથારી હશે, શિષ્યો આજુબાજુમાં બેઠા છે. શિષ્યોને એમ કે ગુરુ મહારાજ કંઈક સારામાં સારી છેલ્લે શિખામણ આપશે. પણ ગુરુ મહારાજનો દેહ વિલીન થઈ ગયો એટલે દેહ છૂટી ગયો. શિષ્યોને એમ થયું ગુરુ મહારાજે છેલ્લે આપણને કાંઈ ન કીધું. એક જ ધારા બેઠા રહ્યા. ફરીવાર શંકરાચાર્યના મુખમાંથી સજીવન થઈને શબ્દો નીકળ્યા. ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. 3 વાર શબ્દો નીકળ્યા. પછી પાછો દેહ જડ બની ગયો. શિષ્યો વળી વિચાર કરે છે કે આવું તો ગુરુ મહારાજે જીવતા આપણને ઘણી વાર કીધું હતું. આમાં નવાઈ શું કરી? બીજું નવીન વસ્તુ કઈ કીધી? વળી એમને બેઠા રહે તો 3 કલાક જેટલો સમય ગયો. ફરીવાર શંકરાચાર્યના સજીવન થઈને મુખમાંથી શબ્દો નીકળ્યા. સ્વસ્વરૂપ અનુસંધાન ભક્તિ રીતિ અતિ બધ્યતે. સ્વ એટલે આપણું, સ્વરૂપ એટલે આપણું રૂપ. આ દેહ દેખાય છે આપણો, ઘણા એને રૂપ માને, પણ એ રૂપ તો જડ છે અને એ રૂપ ભગવાને બનાવેલું છે, આપણું નથી. પણ એક રૂપ આપણી અંદર આપણો આત્મા છે. એની ઓળખાણ, એનું નામ કહેવાય સ્વ સ્વરૂપ. આપણું રૂપ સ્વ સ્વરૂપ અનુસંધાનમ. આપણે આપણા રૂપનું અનુસંધાન કરવું, એમાં આપણા મનને મેળવી દેવું, એનું નામ ભક્તિ છે. ફરીવાર ભક્તિ એટલે સ્વ સ્વરૂપ એટલે આપણો આત્મા, એની અંદર આપણા મનને મેળવી દેવું. શંકરાચાર્ય કે એ ભક્તિ છે. તો ખરેખર આત્મામાં મનને મેળવવા માટે આત્માનું જે નામ છે, એ નામ આપણને વચન રૂપે ગુરુ મહારાજે આપ્યું છે. ફરીવાર આત્માનું જે નામ છે એ નામ આપણને ગુરુ મહારાજે આપ્યું છે. આ નામનું રટન કરતા રટન કરતા રટન કરતા એટલે માળા કરતા કરતા જેનું નામ લ્યો છો એ નામી પુરુષ આપણને મળવાનો છે. એકવાર આપણે કોઈ વ્યક્તિને પુકાર કર્યા કરી, ફલાણા ભાઈ અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. પુકાર કરો તે સેટો છે, પણ આપણો અવાજ સાંભળીને વહેલો મોડો આપણી પાસે આવે ત્યારે જેનું નામ લઈ છે સાક્ષાત આપણને મળે છે. એમ ગુરુ મહારાજ જે નામ આપ્યું છે એ આત્માનું નામ છે ને એનું રટન કરતા કરતા એકવાર એ સાક્ષાત મળે. એને શાસ્ત્રોમાં કીધું સાક્ષાત્કાર. વાતો નહીં કરતા બેન, વાતો કરવું પાછા યાદ આવે. આત્મા સાક્ષાત્કાર. જેવો આત્મા છે, જેવો એનો આકાર છે, એને સાક્ષાત ભેટી લેવું, મળી લેવું, એનું નામ આત્મ સાક્ષાત્કાર છે. તો નામના રટનની અંદર એવો ફાયદો છે કે વહેલા મોટો જેનું નામ લ્યો છે આત્મા આપણે એકવાર મળવાનો એટલે અનુભવમાં આવવાનો. જ્યારે અનુભવમાં આવશે ત્યારે આપણો જીવડો આ પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી ભટકતો રખડતો ઠેક ઠેકાણે હાલ્યો આવે છે.
બધોય ભટકાર મટી જવાનો છે. અસંતોષ, અશાંતિ, દુઃખ, કલ્પના બધું એકવાર મટી જવાનું છે. ત્યારે આપણે એમ થાય કે બસ હવે હું આત્મા છું, મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી, કારણ કે હું શુદ્ધ એટલે અતિ પવિત્ર એવો આત્મા છું. આત્માને જન્મ મરણ નથી. આખી ગીતાજી કૃષ્ણ ભગવાન આત્મા ઉપર ઉભા રહીને બોલ્યા છે. વારંવાર અર્જુનને કે અર્જુન મારે જન્મ મરણ નથી. કૃષ્ણનો દેહ પડી ગયો એનું મરણ થયું ને જન્મ થયો હતો, પણ આત્મા ઉપર ઉભા રહીને બોલ્યા તો આત્માને જન્મ મરણ નથી. મારે હરખ શોખ સુખ દુઃખ લાભ હાનિ કાંઈ નથી. વળી અર્જુન હું બાલ્યો બળતો નથી, આત્મા બાલ્યો બળતો નથી, હું કાપ્યો કપાતો નથી. કૃષ્ણ ભગવાન જો દેહ રૂપે બોલતા હોય તો દેહને અગ્નિ સંસ્કાર આપ્યો, અને વળી કે પાણી મને ભીંજવતું નથી, પવન મને ઉડાડી શકતો નથી. તો એ સ્વરૂપ આપણા આત્મા પરિબ્રહ્મ પરમાત્માનું છે. અને એ જન્મ થયો ત્યારથી આત્મા રૂપે આપણને ભગવાન મળી ચૂક્યા છે. ગોતવા પણ નથી. જન્મથી મૃત્યુ પર્યંત આપણી સાથે જ છે. ફરીવાર હું કહું એમ નહીં, આપણા વેદ વેદાંત પુરાણો શાસ્ત્રો પુકાર કરી કરીને કહે છે કે જન્મ થયો એટલે સૌથી પહેલા ભગવાન મળ્યા આત્મા રૂપે. સંતોય કહે છે કે તેરા ઘટમાં પીયું બિરાજે, કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ. તો સાથે છે, છતાંય એને આપણે ઓળખતા નથી, એ આપણી અજ્ઞાનતા છે. બીજી રીતે આત્મા આપણા દેહમાં સાથે છે, એ આખા દેહને આત્મા ઓળખે છે. રૂવાડે રૂવાડાનું એને જ્ઞાન છે. અને આખું શરીર હલન ચલન, ખાઈ પી, હરી ફરી, જાગી ઊંઘી, જે કાંઈ ક્રિયાક્રમણ આખી જિંદગી કરી બધી આત્માથી થાય છે. એટલે આખી ક્રિયા એનાથી થાય છે. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અને એને ન જાણીએ ત્યાં સુધી આપણે અજ્ઞાની છીએ. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો ફેર છે. કોઈ કદાચ અભણ હોય, કાંઈ યાદ ન રહેતો હોય, એ અજ્ઞાની નથી. પણ અજ્ઞાની પોતે પોતાને ઓળખે નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, એક ઠેકાણે પૂછ્યું કે અતિ જડમાં જડ, મૂંડમાં મૂંડ, પાપીમાં પાપી, દુષ્ટમાં દુષ્ટ, ભયંકરમાં ભયંકર કોણ છે? જવાબમાં શ્રીજી મહારાજ કહે, જે મનુષ્ય ખગોળ જાણે, ભૂગોળ જાણે, આકાશ જાણે, પાતાળ જાણે, જ્ઞાન વિજ્ઞાન અનેક પ્રકારનું જ્ઞાન જાણે, તો બધું જાણકાર આત્મા. એને ન જાણે ત્યાં સુધી માણસ અજ્ઞાની છે. ફરીવાર આપણે ગમે એટલું જાણીએ, પણ આપણે આપણા આત્માને ન જાણીએ ત્યાં સુધી આપણે અજ્ઞાની છીએ. આ જ્ઞાન ટાળવા માટે કેવલ એટલે ફક્ત તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય. તત્વવેતા એટલે જેને તત્વે તત્વનો સંપૂર્ણ જ્ઞાન અનુભવ છે. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ એટલે પરમાત્મા, એમાં નિષ્ઠા એટલે અંતરનો દોર જેનો એની સાથે બંધાઈ ગયેલો છે. બ્રહ્મનિષ્ઠ દોર કેવો બંધાઈ ગયો કે તાર મેં એક તાર મિલત હૈ, જરમ જરા. પરિબ્રહ્મ પરમાત્માનો તાર આપણી અંદર એક ધારો શ્વાસો શ્વાસે નીકળ્યા કરે છે. ઋત કત્ય એટલે તાર નીકળે, એમ આપણી અંદર નાભી પરાથી આત્માનો તાર નીકળે છે. એની સાથે સ્મરણ કરતા કરતા આપણી સુરતાનો તાર મળી જાય. તાર મેં તાર મિલત હૈ, ત્યારે જરમ જણા જણજણાટી વ્યાપી જાય, રોમાંચ ખડા થઈ જાય, લોહી ગરમ થઈ જાય, હાલતા થઈ જાય, પ્રેમનું ઉભરાણ થાય. ત્યારે કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણ બધું પ્રેમના ગોદમાં ખોળામાં લુપ્ત થઈ જાય, એટલે નાશ થઈ જાય. પતો જ ન લાગે.
આનું નામ તાર મળ્યો કહેવાય. ત્યારે જણજણાટી થાય. તાર મેં એક તાર મિલતે જરમ જરા, આ તાર મળતી શિખર પર લેર લાગી લરમ લરા. શિખર એટલે ટોશ, ઊંચામાં ઊંચું સ્થાન શિખર કહેવાય. મંદિરની ઉપર ટોશે શું હોય? શિખર હોય. ભગવાન નીચે હોય શિખર ઉપર. એમ આપણું મન ઊંચામાં ઊંચી વસ્તુને શિખરને ઈચ્છે છે. એ શિખર અંતરમાં અનુભવવામાં આવે ત્યારે ખરેખર અનુભવનો અંદરથી દરિયો ચાલુ થઈ જાય છે. લહેર લાગી તાર મેં તાર મિલતે જરમ જરા, ત્યારે લહેર લાગી શિખર પર લરમ લરા, એક તારી લાગી ગઈ. અને લહેર લાગી આપણે પહોંચી ગયા શિખરે ટોશે. એનું પ્રમાણ શું? કે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય. સિંગે ભૂંગળ જબરજસ્ત મીડા વાગવા ભણકારા થવા માંડી ગયા. સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય. મુરલીનો અવાજ. મુરલી, વીણા અને બંસરી ત્રણ છે. એકને 7 કાણા છે, એકને 14 કાણા છે, અને એકને 21 કાણા છે. ત્રણેયનો નાદ ચાલુ થઈ ગયો ત્યારે કૃષ્ણ ચંદ્ર એવો આત્મા એ અનુભૂતિમાં આવ્યો. ત્યારે વીણા નાદ સુણાય. નોબત વાગી નામની સદગુરુ દાતાએ જે નામ આપ્યું બહારથી લઈને નથી આપ્યું. આપણા પ્રાણોમાં ત્રીજા કારણ દેહમાં નામનો એક ધારો ઘોષ એટલે અવાજ ચાલુ છે. એની નોબત એ અવાજ ચાલુ થઈ ગયો. એના નગારા મીડ્યા વાગવા. ત્યારે જીવ નિર્ભય બની જાય છે અને કામ ક્રોધ સર્વે ભાગી જાય છે. જેમ જંગલની અંદર કેસરી સિંહની ત્રાડ પડે તો હાથી જેવું જબરજસ્ત પ્રાણી દુનિયામાં કોઈ મોટું નહીં, એ પણ ઊભી પૂછડીએ ભાગતું થાય છે. એમ કેસરી સિંહ નામ છે. એની નોબત વાગે ત્યારે નોબત વાગી નામની ઝાલરીનો ઝનકાર. આપણે મંદિરમાં પ્રવેશ્યા એટલે ઝાલર શંખ નગારા વાગે એ અવાજ કે ખંજરી વાગે અહોખંડમાં. બધો અવાજ આપણા પ્રાણમાં નામ ગાજે છે, નામમાંથી આવે છે. તો નામ સર્વોપરી છે. એ નામ જાણ્યું એને બધું જાણ્યું. નામની અંદર દરેક ધર્મ આવી જાય. દરેક અવતારી પુરુષો દેવી દેવતા પણ આવી જાય. નામની અંદર ભક્તિના શુભ એટલે કોઈ પણ પ્રકારના કર્મો એવા હારા હારા કર્મ પણ નામમાં આવી જાય છે. તો એ નામ મળ્યું હોય તો બીજા રખડપાડ છોડીને એકમાં ધ્યાન આપો. નોબત વાગી નામની ઝાલરીનો ઝણકાર ખંજરી વાગી અહોખંડમાં. પણ મનુષ્ય અવતાર મળ્યો. સદગુરુએ એમાં જાગવા માટે નામ આપ્યું. એમાં જાગ્યો નહીં તો સૂર્યો સારી રેન જુગતડી જ્યોત બજાય. ઊંઘ વસે તારા ઘટમાં નિંદ્ર કાં સુવાય. સૂર્યો સારી રેન, રેન એટલે રાત્રિ. આખી રાત સૂર્યા ભલે પણ હવાર થયો એટલે જાગી જવાનું હોય. છતાંય ગોદડું ઉડીને હુઈ જાય તો હવાર નથી થતી. માલિપા અંધારું અંધારું રહે છે. સૂર્યો સારી રેન જુગતડી જ્યોત બજાય. જુગતી કરીને મનુષ્ય અવતારમાં જાગવાનો મોકો ચાન્સ મળ્યો છે. એ જ્યોત દીવો ઠરી જાય છે એટલે આત્મા આમાંથી નીકળી ગયો. દળ દનામાં અંધારું થઈ જાય છે. ગરબો હોય, ગરબાને ફરતી બાજુ કાણા હોય, વચ્ચે દીવો બળતો હોય. દીવાનો પ્રકાશ કાણે કાણે બહાર નીકળે છે. દીવો ઠરી જાય તો અંધારું થઈ જાય. એમ દેહ રૂપી ગરબામાં આંખ કાન નાક મોટું ગુદા વરેસર આ બધા કાણા છે. આ કાણા મારફત આત્માની જ્યોતિનો પ્રકાશ બહાર નીકળે. આંખ જોવે, કાન સાંભળે, મોટું બોલે, હાલી ચાલી, ખાઈ પી હરી ફરી બધો વ્યવહાર આત્મા જ્યોતિથી છે. એ બુજાઈ જાય એટલે અંધારું થઈ ગયું. સૂર્યો સારી રેન જુગતળી જ્યોત બધાય. જુગતી કરીને પરિબ્રહ્મ પરમાત્માએ
84 લાખ અવતારને અંતે મનુષ્ય અવતાર આપ્યો છે. શા માટે આપ્યો? જાગવા માટે, ભજન કરવા માટે, ભગવાનને ઓળખવા માટે આપ્યો. અને ભગવાનની ઓળખની સગવડ ફક્ત એક જ માનવ દેહ મંદિરમાં છે. એ સિવાય ગમે ઢોર ઢાકર પશુ પક્ષી પ્રાણી લ્યો કોઈ ભજન નહીં કરી શકે. અને મનુષ્ય અવતારમાં ભજન થઈ શકે પણ એ કરે તો. એટલે ભજન ગુરુના બાળકોએ સૌ કોઈએ કરવું પડશે. 84ના બંધનમાંથી છૂટવું હોય તો ભજન ધ્યાનનો અભ્યાસ કાયમ માટે કરવો પડે. જેમ આપણે 2-3 દિવસના ભૂખ્યા હોય, કોઈ ખાવાની થાળી ફર્સ્ટ ક્લાસ પીરસી દે, બધી વસ્તુ એમાં હોય, બધી આઈટમ હોય, પીરસી દીધી, મોર મૂકી દીધી એટલે ભૂખ નથી ભાંગતી. પીરસેલી થાળીમાંથી ખાવું પડે. ખાઈ તો ભૂખ ભાંગે છે. એમ આપણી ભૂખ ભાંગાડવા માટે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ નામ વચન ભરપૂર થાળી પીરસી છે. થાળીમાં જેમ કોઈ કમી ન હોય એમ નામની અંદર ભગવાનના ઘરનો સ્વરૂપનો આત્માનો કોઈ કમીનો નથી. એટલી બધી વસ્તુ નામમાં આવી ગઈ. હવે એને ખાવું એટલે નામ કાનથી આપણે સંભળાવ્યું અને અંતરમાં ઉતારવું. ખાવું એટલે શ્વાસો શ્વાસે સ્મરણ કરવું. ખાઈ નહીં તો ભૂખ ન ભાંગે. ઘણા શું કે ભૂખ ભાંગે તો ખાઈ, સિદ્ધાંત ખોટો છે. ખાવ તો ભૂખ ભાંગે. નામ મળ્યું છે, નામનું સ્મરણ કરો તો વહેલા મોડી મનની ભૂખ ભાંગી જાય. મન કરોડો જન્મથી ભૂખ્યું ને તરસ્યું. ભગવાનના નામની ભૂખ છે, એની તૃષ્ણા છે. સ્મરણમાં જોડી દો, વહેલા મોડોનો ભટકાર મટીને એમાં સમાઈ જાય. તો મન છે જ્યારે સમાઈ જાય નામમાં, ત્યારે મન ઈ જ આત્મા છે. ડુંગળીનો દડો લ્યો ફર્સ્ટ ક્લાસ મોટો ગમે એવો, એક પચરું કાઢો, બીજું કાઢો, ત્રીજું કાઢો, કાઢતા 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 છેલ્લે એનું બીજ ચેતન રહે. એમ મન ઉપરથી એક પછી એક આવરણ કાઢતા જાવ, કાઢતા જાવ, કાઢતા જાવ તો છેલ્લે મની આત્મા રૂપે રહે. ડુંગળીના બધા પોચરા કાઢો, છેલ્લે બીજ રહે, એ બીજ ચેતન છે. એને વાવો તો ઉગે છે, અને બીજું ચેતન એના જે ઉપર લુમખા બે એમાં પણ બીજનું ચેતન છે. એમ આપણા મન ઉપર કામ ક્રોધ મોહ લોભ બધા આવરણ કાઢતા જાવ, કાઢતા જાવ, કાઢતા જાવ, ત્યારે મન મટી જાય. મન નહીં રહે, ડુંગળીનો ગાંઠિયો નહીં રહે તો બીજ રહે. એમ બધા આવરણ કાઢો તો આપણો મનો આત્મા એ આત્મા સ્વરૂપે રહે. આ વસ્તુ મૂળ છે. તો બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મમાં જેને નિષ્ઠા બંધાણી, બ્રહ્મ સાથે એક તાર લાગી ગયો, એવા ક્ષોત્રી. ક્ષોત્રી એટલે સારી રીતે જ્ઞાન ગંગા વહાવીને આપણા મનને સમાધાનમાં લઈ જાય. મનનું સમાધાન થઈ જાય. કોઈ કહે એમ નહીં, સાંભળતા સમજતા આપણું મન હા પાડે કે હા બસ આ ટોચની વાત છે, મારા માટેની વાત છે ને મારે કરવા જેવી વાત છે. આ નક્કી કરે જેના જ્ઞાન દ્વારા એક ક્ષોત્રી કહેવાય. તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી એવા સદગુરુ મળે તો બહાર માંડીને ભગવાન નથી બતાવતા, પણ સાક્ષાત જે ઠેકાણે ભગવાન રહેલા છે એનું ધ્યાન, એનું સરનામું, એ રસ્તો બતાવે. જે રસ્તે 33 કરોડ દેવતા આલ્યા, 88 ઋષિમુનિઓ આલ્યા, 9 નાથ સિદ્ધ 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી, દંડી મુંડી, પીર ફકીર, સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ, નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, આવા દરેક મહાપુરુષો જે માર્ગે આલ્યા, દેવો જે માર્ગે આલ્યા,
એ દેવયાન માર્ગ બતાવે છે. આ દેવયાન માર્ગ પગપાળા નથી હાલવાનો. યાન એટલે આકાશમાં ઉડે અને યાન કહેવાય. તો સદગુરુએ જે શબ્દનું ધ્યાન બતાવ્યું યાન છે એટલે આકાશમાં ઉડતું છે. શબ્દ આકાશમાં રહે છે. આપણે કે એમને આપણા શાસ્ત્રો કે અને વૈજ્ઞાનિકોએ સાબિત પણ કર્યું છે કે રાજકોટ કે અમદાવાદ ગમે ત્યાંથી રેડિયો સ્ટેશન હોય, ટીવી સ્ટેશન હોય, ત્યાંથી શબ્દ રિલે કરે, બોલે, આકાશમાં ઉડતા ઉડતા આપણી પાસે ઝીલવાનું ટીવી કે રેડિયો હોય તો એમાં ઝીલાઈ જાય છે. આવે છે ક્યાંથી? આકાશમાં ઉડીને આવે છે. એમ ગુરુ જ્ઞાન, સત્ય જ્ઞાન એ આકાશ આપણા હૃદયાકાશની અંદર છે. એમાંથી ગુરુમાં જ બોલે એ શબ્દો એના હૃદયાકાશમાં, આપણા હૃદયાકાશમાં. બેયનો એક તાર થઈ જાય તે તારમાં તાર મળી જાય. તો ખરેખર જે શબ્દ આકાશી છે અને બીજી રીતે કહી તો આકાશમાં ઉપર દ્રષ્ટિ કરો. શાસ્ત્રોમાં એટલું બધું વર્ણન છે, કરોડો નહીં, અબજો ના અબજો. ખર્વ, નિખર્વ, શંકુ, મહાશંકુ, પદમ, આગમ, કેટલા આગળ વ્યા જાઓ એટલા વર્ષો થાય તોય આકાશનો શેડો નથી આવતો. એ છે આપણું સ્વરૂપ. સ્વરૂપમાં ગમે એટલી ડૂબકી મારો કોઈ દી શેડો ના હોય એટલો અનુભવ છે. બ્રહ્માને એકવાર એમ થયું કે મને કોને બનાવ્યો? પોતે અંતરમાં ડૂબકી મારી. શાસ્ત્રોમાં લખ્યું, બ્રહ્મપુરાણમાં કંઈક 1000 વર્ષ ડૂબકી મારી. એક દાંડલી હતી, નળી હતી, એમાં ઉતરતા ગયા તો 1000 વર્ષે શેડો ન આવ્યો. એમ બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અનગળ અપરંપાર છે. જેમ સમુદ્રના પાણીનું માપ નથી એમ બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું પણ માપ નથી. એવડું મોટું છે છતાં એ આપણી અંદર છે. ભગવાન કેવડો? પૃથ્વી છે પોળા. પૃથ્વી એને બનાવી એટલે એની કરતા મોટો. પૃથ્વી છે પોળા. એને ઓળખવું હોય તો આપણે એવડી મોટી દ્રષ્ટિ ન જાય. આપણી દ્રષ્ટિ બારગાવ બધી જાય. આમ ઉપર ચડીને તમે દ્રષ્ટિ કરો તો 12 ગાવ છેડો આવે. ત્યાં આકાશ અને પૃથ્વી બે ભેગા થઈ જતા એમ લાગે. ત્યાં ભેગા નથી થતા પણ દ્રષ્ટિ ત્યાં આપણી ઉભી રહી જાય છે. એમ જ્ઞાનમાં, વિજ્ઞાનમાં બધે મર્યાદા છે. પણ મર્યાદા છે પણ ભગવાન મર્યાદામાં નથી તો અમર્યાદિત છે. એનો છેડો પાર નિસ્તાર આવતો નથી. અને એને ઓળખવા માટે સદગુરુએ ભગવાનનું જે સૂક્ષ્મ ઝીણું સ્વરૂપ છે એ આપણને બતાવ્યું. શબ્દ બ્રહ્મ સ્વરૂપે આપણા પ્રાણમાં, શ્વાસમાં ગાજે છે. આપણાથી સહેજે સેટો નથી. દુનિયાના પડમાં ગમે ત્યાં જાઓ, બધે પરિબ્રહ્મ પરમાત્મા આપણી સાથે ને સાથે છે. અને એને ગોતવા જાવ તો માલી પર બેઠો બેઠો દાંત કાઢે છે. આની સાથે હું રહેવા વાળો, 24 કલાક પડકારા હોકારા કરવા વાળો, છતાંય મને કેમ ક્યાં ગોતે છે? આ ભૂલો પડ્યો લાગે છે. આ ભૂલ ભલામણીની ઈશ્વરને પરિબ્રહ્મ પરમાત્માને ગોતવાની રમત છે. આ રમત સદગુરુ મળે તો એ રમતને રમતા શીખવાડે કે ભૂલો પડમાં પટકની અંદર ભટકતો નહીં. જેને ગોતવા માટે તું આકાશ પાતાળ એક કરે છે, તારાથી સેજે સેટો નથી, દૂર નથી, આખો નથી. હે મનવાણિયા, સદગુરુ કે તારો ધણી માલિક શેઠ. તું ગોતવા માટે આકાશ પાતાળ કરી તારા ઘટમાં, તારા દેહ મંદિરમાં છે. તો આને કહેવાય ક્ષોત્રી. આવા સમાધાનના પ્રદેશમાં જે આપણને લઈ જાય એ સાચા ક્ષોત્રી મહાપુરુષો છે. તત્વતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ મળે એટલે ભક્તિનો આપણો તમામ પ્રકારનો છેડો આવી જાય અને ભટકાર પણ મટી જાય. મનુષ્યતાર ખાલી ખાવું પીવું,
હરવું ફરવું એટલો મર્યાદિત નથી. અને એટલો સમજવામાં રહ્યા છેલ્લે પ્રાણ પૂરો થયો તો છેલ્લે જીવને અપાર પસ્તાવો થાય છે કે જગતમાં હું શા માટે આવ્યો હતો, શું કરવા માટે આવ્યો હતો, આને જે કરવાનું બાકી રહી ગયું ન કરવાનું કેટલું થઈ ગયું. બાળકનો જન્મ થાય બાંધી મુઠ્ઠીયા જન્મે છે. એટલે હું કંઈક લઈને આવ્યો છું. મારી અંદર ભગવાન છે, આત્મા છે, એ મારી બાંધી મુઠ્ઠીમાં, એટલે ગુપ્ત સમજણમાં છે, પ્રાણમાં છે, શ્વાસોશ્વાસમાં છે. આપણે માળા ફેરવે એમાંય કે કોથળીમાં નાખીને માળા ફેરવેલ કોઈ ભાળે નહીં એવું નથી. પણ માળા આપણા પ્રાણની અંદર, એટલે પહેલો દેહ સ્થૂળ દેહ, બીજો દેહ સૂક્ષ્મ દેહ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ત્રીજો કારણ દેહ એ આપણે ભાળતા નથી એટલે ગુપ્ત છે. પ્રાણને હવાને આપણે ભાળતા નથી, એની અંદર પરિબ્રહ્મ પરમાત્મા છે. પ્રાણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે. અને ગુરુમાં જ એની ઓળખાણ આપે, તેરા ઘટમાં પીયું વિરાજે, તારી અંદર છે જોઈજો. સમજણ આપી, સરનામું આપ્યું. હવે દેખાય ક્યારે, અનુભવાય ક્યારે? બરોબર ખ્યાલ રાખવાનો કે એક વાર જગત દેખાય છે એ મટી ગયું, દેખાતું બંધ થયું. બંધ નથી થતું, આંખ છે ત્યાં લગી દેખાય જ, પણ આપણી સમજણમાંથી આખું જગત આઉટ થઈ ગયું, નીકળી ગયું. કે ત્રણ કાળની અંદર હું જગતમાં છું, છતાંય જગત મારું નથી, હું જગતનો નથી. ફરીવાર જગત મારું નથી ને હું જગતનો નથી. છતાંય મારું કર્યું તો છેલ્લે તો છોડવું જ પડશે. એ કરતા પહેલા છૂટી જાય તો નથી દેખાતું એ દેખાય. પણ ક્યારે દેખાય એ મટી જાય ત્યારે સમજણથી મટાડવાનું છે. એથી નજીક આવતા આપણો દેહ દેખાય છે આપણને, પણ આખા દેહને લીલો ત્રોસા જેવો ચેતન રાખનાર આત્મા નથી દેખાતો, અનુભવાતો નથી. પણ એકવાર એ દેખાતો બંધ થઈ જાય તો એ આત્મા અનુભવમાં આવે. દેહ મારો નથી, દેહ હું નથી. મારો કરશો માનશો તોય છોડવો તો પડશે જ. એટલે કવિ સાહેબ કે ભલા થઈને છોડો આશા અપને તન કી. દેહની આશા છોડી દો, છોડો આશા અપને તન કી, એટલે શરીરની. નિર્ભય હોય ગુરુ ગુણ ગાય. ભય રાખ્યા વગર, જગતનો, સમાજનો, કુટુંબનો કોઈ પણ ભર રાખ્યા વગર નિર્ભય હોય ગુરુ ગુણ ગાય. નિર્ભયતાથી ભગવાનના ગુણનો અદો ગાવો. કહે કબીર એસી લગની લાગે, આવો પ્રેમ પ્રગટે તો લગની એટલે પ્રેમ. પ્રેમ પ્રગટે તો તુરત મિલે ગુરુ આહી. તરત ગુરુમાં જ આવીને મળે છે. જે બહાર મળ્યા એ અંદરમાં મળે. तुरंत मिले गुरु आए गुरु से लगनी कठिन मेरे पाए. लगनी એટલે ભાવ પ્રેમ. ગુરુમાં લગાડવો એ કઠણ છે, બીજે બધે લાગે. સગાવાલા, કુટુંબ, સમાજ, ધન, સંપત્તિ, ભગવાનના નામે પથ્થરની મૂર્તિઓમાં, તુલસી જેવા પીપળા જેવા વૃક્ષોમાં લાગે. પાણીની અંદર ગંગા જમના બધે પ્રેમ લાગે, બધે ભાવ થાય. કેટલો ખર્ચો કરીને આપણે દોડીને જઈએ બધે ઠેક ઠેકાણે. એવા તો કેટલાય પદાર્થોમાં આપણી લગ્ની લાગે, પણ જેમાં લાગવી જોઈએ એ સદગુરુમાં લગ્ની ન લાગે તો આ લગી બધું ખોટું છે. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લગાડવી એ અતિ કઠણ છે. લાગી જાય તો પરિબ્રહ્મ પરમાત્મા સહેલામાં સહેલો છે. એના જેવો જગતમાં કોઈ સહેલો નથી. તો એની ઓળખાણ માટે માનવ દેહ મળ્યો છે. અંધગન જળો જથ્થામાં ખોટી રીતે દેવી દેવતામાં ક્યાંય વેડફી નાખતા નહીં. જેને તમે દેવી દેવતા માનો છો ઈ પણ આ નામનું ભજન કરતા. એમાંથી મહાન ત્યાં દેવી દેવતા પૃથ્વી બની, પૃથ્વી જગત રચાણું એની ઉપર થયા.
તમને જે નામ આપ્યું છે જગત નહોતું તો હતું, જગત છે તો છે અને નહીં હોય તો છે. ફરીવાર યોગ વશિષ્ઠ મહારામાયણમાં કાગભૂષણજી અને ગરુડજીનો સંવાદ છે. ગરુડજી કાગભૂષણજીને પૂછે છે, એના જવાબમાં કાગભૂષણજી કહે છે કે હે ગરુડજી, પરિબ્રહ્મ પરમાત્માનું નામ એક વચન એવું છે, જગત નહોતું ત્યારે હતું, છે તોય છે, નહીં હોય તોય છે, જે કાયમ છે, નિત્ય છે, અખંડ છે ને એક ધારું છે. આ નામને એકને કાળ નથી ખાતો, કાળને નામ ખાઈ જાય છે. બાકી બ્રહ્મા વિષ્ણુ મહેશ પૃથ્વીના 3 મૂળ આદિ દેવતા, આકાશમાં ચંદ્ર સૂર્ય 2 તારલા, આખા જગતની રચના પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ બધાને મેં એકવાર નાશ થતા જોયા છે. બધા આભાસ છે, દેખાવ પૂરતા છે, તો આપણા દેહનો પણ નાશ છે. ધીરા ભગત કે નામ રૂપ ગુણ